થરાદમાં રાજકોટની ઘટના બાદ ફાયર સેફટીના સાધનોને લઈ તંત્ર દોડતું થયું છે। થરાદમાં આવેલ 4 રસ્તા પાસેના સ્પા સેન્ટર પર ફાયર ઓફિસર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લા સહિત રાજકોટની ઘટના બાદ ફાયર સેફટીને લઈને તંત્ર દોડતું થયું છે, ત્યારે થરાદ શહેરમાં નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી અને ફાયર સેફટી બાબતે ગંભીરતાપૂર્વક સૂચનો આપી નોટિસો પણ આપવામાં આવી હતી। ત્યારે આજરોજ થરાદ શહેરમાં આવેલ સ્પા સેન્ટર પર ફાયર ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી, જેમાં ફાયર સેફટીના સાધનો ન હોવાની નોટિસ આપી 3 દિવસની મુદત આપવામાં આવી હતી। ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે રાજકોટની ઘટના બાદ થરાદ ફાયર વિભાગ દ્વારા નગરમાં આવેલ વિવિધ એકમો પર તપાસ હાથ ધરી હતી, જેમાં ફાયર સેફટીને લઈ સૂચના સાથે નોટિસો આપવામાં આવી હતી, જેમાં આજરોજ થરાદના 4 રસ્તા પાસે આવેલ સ્પા સેન્ટર પર તપાસ હાથ ધરી નોટિસ આપવામાં આવી હતી। જ્યારે આ રાજકોટની જે દુર્ઘટના ઘટી ત્યારથી અમે અમારી ફાયર ટીમ જે તપાસમાં છે, થરાદના જે અમે 70થી અંદાજિત 70થી વધારે એકમો તપાસ કર્યા છે અને એમને જરૂરી નોટિસ પણ આપેલી છે અને મોસ્ટ ઓફલી થરાદમાં જે હોસ્પિટલો છે એમાં એનઓસીની સિસ્ટમ પણ લાગેલી છે, અમુક કોમ્પ્લેક્સમાં જે સિસ્ટમ લાગેલી છે એમના માટે એનઓસી માટે અમે નોટિસ પાઠવેલી છે અને મારા દોરે થરા નગરપાલિકા, થરાદ નગરપાલિકા અને ભાભર નગરપાલિકા ચાર્જ હોય એને પણ કામગીરી રહેતી હોય છે, તે પણ તપાસ કામગીરી ચાલુ છે। આજે અમને અહીંયા 4 રસ્તા જે સ્પા ચાલે છે એ અમારે ધ્યાને આપતા એમને પણ અમે આ 3 દિવસની નોટિસ આપી છે અને એને સિસ્ટમ જે સાધનો જરૂરી છે એમના માટે અમને જાણ કરેલ છે। ઓકે, આપનું નામ? વિરમભાઈ રાઠોડ, ફાયર ઓફિસર થરાદ। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।